જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સાવરણીનું સન્માન। રામકૃષ્ણ પરમહંસના પત્ની શારદાબા પણ માં કાલીના ઉપાસક હતા। હર હંમેશ માં કાલીની આરાધના તેઓ કરતા। એક દિવસ મંદિરમાં બેસી અને રૂની સુંદર મજાની વાતો બનાવી રહ્યા હતા અને મુખમાંથી માં કાલીના નામનો જાપ શરૂ હતો। મંદિરની અંદર ઘણા બધા સેવકો મંદિરને વાળી રહ્યા હતા, સાફ કરી રહ્યા હતા। વાળવાનું કામ પૂરું થયું ત્યારે એક સેવકે સાવરણીનો ઘા કર્યો। માં શારદાનું ધ્યાન ત્યાં ગયું, આથી તેમને ગમ્યું નહીં। પેલા સેવકને નજીક બોલાવ્યો અને કહ્યું, ભાઈ, સાવરણી જેવી નાની વસ્તુને તું તુચ્છ ન સમજ। તે એમનો ઘા કરી દીધો, પરંતુ થોડા સમયની અંદર આ મંદિર ફરી વખત મેલું અને ગંદુ થશે। ફરી વખત તેમની જરૂર પડશે અને એ સાવરણીને કારણે જ મંદિર ચોખ્ખું થશે। અને તે ઘા કર્યો ને એટલા સમયમાં તો તું સાવરણી યોગ્ય જગ્યાએ મૂકીને પરત પણ આવી શક્યો હોય। જીવનની અંદર નાની નાની વસ્તુને પણ તુચ્છ ન સમજવી, કારણ કે એ જ મોટું ચોખ્ખાઈનું અને સારું કામ કરતા હોય છે। પેલો સેવક શરમાઈ ગયો અને માં શારદાની માફી માંગી કે મને માફ કરી દો, હવે પછી ક્યારેય હું આ રીતે સાવરણીનો ઘા નહીં કરું। શારદાબાએ હસતા હસતા કહ્યું કે વાત સાચી છે, પરંતુ આપણે જીવનની અંદર પણ નાની નાની વસ્તુ કે જેમની કોઈ કિંમત આપણે આંકતા નથી, એ નાની વસ્તુ પણ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થતી હોય છે। વહેલું જાગવું, સમયસર કામ કરવું, સાવરણીનો ઉપયોગ કરવો, ઝાડુ કાઢવું, પોતું મારવું, આ બધા જ નાના નાના કામ છે। પરંતુ એ સાવરણીની સફાઈ કર્યા પછી સાવરણીની ગમે ત્યાં ફેંકી દેવી, પોતું ગમે ત્યાં નાખી દેવું, પરંતુ જ્યારે એ સ્વચ્છતાની જરૂર પડે ત્યારે એ બેની ફરી વખત જરૂર પડે। આથી એ બે વસ્તુને નાની ન સમજવી, એને પણ જીવનમાં મહત્વનું સ્થાન આપવું। સફાઈ કર્યા પછી એ વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકી દેવી, તેમનું પણ સન્માન કરવું, કારણ કે એ કામ આપણાથી પણ સારું કરે છે। ચોખ્ખાઈ અને સ્વચ્છતાનું કામ એ નાનકડી સાવરણી કરે છે, આથી તેમને પણ મહત્વ આપવું જોઈએ। સેવકે એ નાની નાની વસ્તુને પણ મહત્વ આપવાનો આ સુંદર મજાનો પાઠ તેમને ભણી લીધો હતો। માં શારદા સામે બે હાથ જોડ્યા, નમસ્કાર કરી અને સેવક પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું। આમ જીવનની અંદર રહેલી નાની નાની વસ્તુને પણ યોગ્ય સ્થાન, યોગ્ય મહત્વ, યોગ્ય સન્માન જરૂર આપવું જોઈએ, કારણ કે જીવનની અંદર એ આપણા માટે ખૂબ ઉપયોગી થતા હોય છે। એવી તો આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે ખૂબ ઉપયોગી થતી હોય છે।